વડોદરા શહેરમાં સરકારની ગાઈડલાઇનને અવગણી આડેધડ ફૂટપાથ બનાવવામાં આવતા પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। તેઓ જણાવ્યું છે કે વડોદરા શહેરના સ્ટેશન રોડ પર કોલેજ પાસે એક તરફનો ફૂટપાથ મોટો અને એક સામેની સાઈડ પર મોટો બનાવવામાં આવ્યો છે। આવું શહેરની અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે, ત્યારે સરકારની ગાઈડલાઇન પ્રમાણે કામગીરી થતી નથી, જેથી ફૂટપાથનો કોઈ અર્થ રહેતો નથી, જેથી આ પ્રકારની કામગીરી વિરુદ્ધ પગલાં ભરવા તેઓએ માંગ કરી છે। શું આખો મામલો છે, શું કહેવા માંગો છો અને શું રજૂઆત કરી છે? પહેલી વાત તો આપ લોકોને સમજાવી દઉં કે મીડિયા એટલે ચોથી જાગીર ગણાય, એને બધે બાજુ ધ્યાન રાખવાનું હોય। પહેલાં જે રોડો બનતા હતા એમાં સરકારની કોઈ ગાઈડલાઇન નથી, કારણ કે ટીપી જ નહોતી। ટીપી બન્યા પછી ગાઈડલાઇન આવી, સરકારે ગાઈડલાઇન નક્કી કરી કે ભાઈ 12 મીટરના રોડ પર શું હોવું જોઈએ, 18 મીટરના રોડ પર શું જોઈએ, 21 મીટર પર શું જોઈએ, 24 મીટર પર શું જોઈએ, એના વધુ હોય તો શું ગાઈડલાઇન જોઈએ, એ ગાઈડલાઇન નક્કી કરી। હવે અહીંયા એવું થઈ ગયું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે એ પ્રમાણે ગાઈડલાઇન નક્કી થઈ જાય છે, એવું ના હોય। એનાથી શહેરનો વિકાસ કદાપી ના થાય। સવાલ એ છે કે સરકારની ગાઈડલાઇન મેં મંગાવી, સરકારની ગાઈડલાઇનમાં શું લખેલું છે અને કેવા ચિત્રો બની રહ્યા છે। આપ જુઓ છો વડોદરા શહેરમાં ચારે બાજુ ફરશો તો 18 મીટરનો રોડ હોય કે ગમે તે રોડ હોય, કોઈ જગ્યાએ ફૂટપાથ તમને મોટો દેખાશે, કોઈ જગ્યાએ એકદમ નાનો દેખાશે, માણસ ચાલી બી નહીં શકે, કારણ કે ત્યાં પિંજરાથી વૃક્ષો વાયા છે। એક બાજુ ગ્રીન વડોદરા શહેર બનાવવાનું છે અને એક બાજુ ફૂટપાથ મૂકવાનું છે। આપણે નમૂનો બતાડું, એક આ સ્ટેશન રોડ છે, આ સ્ટેશન રોડની અંદર જે કોલેજ છે એની સામે આ તમે ફૂટપાથ બનાવ્યું છે, કારણ કે 18 મીટરની ઉપરનો રોડ છે એટલે એને 2x7 એટલે 6 ને 2 8 મીટર 8 ફૂટનો રોડ તમે 8 ફૂટનો ફૂટપાથ બનાવ્યો છે। અને બીજી બાજુ તમે 1.5 મીટર 1 કે 1.5 મીટર છે એટલે તમે 3 ને 4 5 ફૂટનો 4 ફૂટનો તમે આ ફૂટપાથ બનાવ્યો છે। તો કોઈ શહેર કેવી રીતે વિકાસ દેખાય તમને? બંને બાજુના ફૂટપાથ સારા બરાબર હોય ત્યારે, એક બાજુ મોટું ને એક બાજુ નાનું। હવે તમે વિચાર કરો કે આ નાનું છે એની સામે લોકો ફૂટપાથ પર છોડી અને કંઈ પાર્કિંગ કરે છે જોઈ લો તમે, કાર પાર્કિંગ જુઓ, રોડ પર કરે છે, એટલે રોડ બી ઢંકાય, ફૂટપાથ બી ના કામમાં આવે અને પિંજરા લગાવીને વૃક્ષો બી ના વાવી શકો। એટલે મારું કહેવાનું, એટલે મેં ગાઈડલાઇન સરકારમાંથી મંગાવી કે સરકારની ગાઈડલાઇન શું છે, તો કે 18 મીટરનો અગર જો રોડ હોય તો એના ઉપર લગભગ 8 ફૂટ 7-8 ફૂટ જેટલું ફૂટપાથ બનવું જોઈએ। એના કરતાં ઓછું હોય તો જુદું વસ્તુ, 12 મીટરનું હોય કે 6 મીટરનું હોય તો રોડ જ હોય સીધું। એના કરતાં વધારે હોય તો આના કરતાં વધારે ફૂટપાથ હોવું જોઈએ। એને લીધે શું થાય કે પાર્કિંગ એના ઉપર થઈ શકે, લોકો ચાલી શકે અને શહેર સુંદર દેખાય। સૌથી મોટી ગાઈડલાઇન એ છે કે શહેર સુંદર હોય અને એના ઉપર કોઈ એન્ક્રોચમેન્ટ ના થાય, એટલા માટે ફૂટપાથ પર લોકો વાહન બી મૂકી શકે અને લોકો ચાલી શકે। એટલે જ કમિશનરને પત્ર લખ્યો છે કે કોઈના કહેવાથી શહેરનો વિકાસ નહીં થાય, પણ સરકારની ગાઈડલાઇન જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે ફૂટપાથ બનાવો અને એ પ્રમાણે તમે રોડ બનાવો, નહીં તો આ શહેર નહીં રહે, વિકૃત શહેર થઈ જશે। આમે વડોદરા શહેરને ખડોદરા બનાવી દીધો છે, હવે વધારે તમે લોકો બનાવી રહ્યો છે, એને બંધ કરો મહેરબાની કરીને, અને જે સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે તમે ફૂટપાથ અને રોડ બનાવો।